ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપે આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 8માં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। ભાજપના નેતાઓએ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને પ્રચાર કર્યો હતો, જ્યાં તેમને સ્થાનિક મતદારો તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો। નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 34 બેઠકો માટે 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીત થશે। પાર્ટીના નેતાઓએ વિસ્તારમાં બેઠકો યોજી હતી અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવવાની રણનીતિ ઘડી હતી। પરેશ શેખ, ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। આજરોજ જે બોટાદ નગરપાલિકાની મધ્ય સતત ચૂંટણી છે, ત્યારે વોર્ડ નંબર 8ની અંદર પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના 8ના જે ઉમેદવારો છે, એ અમારા નટુભાઈ પરમાર, ઈલાબેન, રવજીભાઈ છે, ત્યારબાદ શીતલબેન છે, તે લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે। ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે, ત્યારે ખૂબ આજે કાર્યકર્તા આનંદની અંદર ચૂંટણી પ્રચાર કરવાનું શરૂઆત કરી દીધી।